કહેવામાં આવ્યું છે। જી જી ધન્યવાદ ભાવિક અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતીઓ અમને આપવા માટે। હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ રાજકોટની। તો દેશભરમાં એક તરફ ડીઝલની અછત છે તો બીજી તરફ રાજકોટમાં 100 લીટર ડીઝલ રસ્તા પર ઢોળાયું હોવાનું સામે આવ્યું હતું। રાજકોટ શહેરના માલવીય પોલીસ મથક નજીકથી પસાર થઈને મવડી ચોકડી તરફ જઈ રહેલા ટેન્કરમાં અચાનક મોટી ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને જેમાં માર્ગ પરથી પસાર થઈ રહેલા એક ટેન્કરની ડીઝલ પાઇપલાઇન અચાનક વચ્ચેથી તૂટી ગઈ હતી અને જેને લઈને ટાંકીમાં રહેલું અંદાજિત 100 લીટર જેટલો ડીઝલનો મોટો જથ્થો માર્ગ ઉપર ઢોળાઈ ગયો હતો, જેને પગલે ત્યાંથી પસાર થતા વાહનોમાં અકસ્માતનો ભય ઊભો થયો હતો। જોકે આ અંગેની જાણ થતાં રાજકોટ મનપા ફાયર વિભાગને થતા ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ અને પાણીનો મારો ચલાવ્યા બાદ રસ્તાને સુરક્ષિત કરી મોટી દુર્ઘટના ટાળી હતી। શું નામ તમારું? મારું નામ અશ્વિનભાઈ વેડેકુનિયા। શું થયું હતું આજે? એટલે અમને કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો હતો કે ડીઝલ વેરાનેલું, ઓઇલ ડીઝલ કે વેરાનેલું છે, તે એ બાબતે મેં અહીંયા રોડ સાફ કરવા માટે આવેલા હતા। ત્યાં પછી આ પાણીનો મારો ચલાવી અને રોડ સાફ કરેલો હોય, ડીઝલ જે વેરાનેલું હતું એને સાફ કરેલું। અંદાજે કેટલું ડીઝલ હશે? અંદાજે ગાડી આગળ ખાલી હતી, એને પૂછેલું અમે કે 100 લીટરની આજુબાજુ ડીઝલ એનું વેસ્ટ ગયેલું છે કે જરાઈ ગયેલું પાઇપ। તો હવે સમાચારમાં આ તરફ આપણે આગળ વાત